હજી કહું છું લગનનો લાડવો છે ને ખાવો સારો નથી. ખાઈ પસ્તે નો ખાઈ પસ્તે ટેન્શન બ્રાઇડ છે. ટેન્શન બ્રાઇડ છે. ચાની બ્રા હતું પીઠી તો અત્યારમાં ગજી નથી, પીઠીનો સેટઅપ નથી, કપડા વસ્તુ નથી, હેરસ્ટાઈલની વસ્તુ ઈ બે એનું તો કરી જ લે. અમે સિંગલ માણસો, અમે ગમે ને ગાડી બે અમારે થર્ડ પાર્ટી જ હોય. આજે સિંગલ છે, કાલ ડબલ નહીં. ઈ તો કાલે ને બપોરના મેનુ શાક ને પરાઠા એવું લાગે છે. એવું ટાઈટ છે ને, ભૂખી થઈ ગઈ છે હવે. ચોકડા હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું મજામાં હશો. હું પણ મજામાં છું. અને સવારના ભેગા છે 6:45 અને આજે આપણી મોર્નિંગ થઈ ગઈ છે. મસ્ત મજાના પોટરા અને કેમેરો લઈ લીધો છે અને આજે આપણે વેડિંગ શૂટમાં જવાનું છે. તો વ્લોગમાં આગળ બિના રહેજો. મસ્ત મજાની આખા દિવસની મુમેન્ટ બતાવું. મસ્ત મજાના ફામે પહોંચી ગયા છીએ અને અત્યારમાં મંડપ મુહૂર્ત પતાવ્યું છે અને હવે થોડુંક બ્રાઇડ છે એનું હાલે છે નોર્મલ. જયભાઈ ફોટા પાડે છે, ભાઈ બહેનના મેરેજ છે તો થોડો ઘણો નાસ્તો અહીંયા છે તો કરી લઈએ અને પછી મળીએ પાછા. જો ભાઈ જયભાઈ છે. કેમ છે જય? શાંતિ ને પેલા? હે આવું બધું ગીરા રાખશે તો આવું બધું શોખ છે એટલે કરે છે કે એમનું કરે છે? હાલો આ બાજુ છે અને આ ફાર્મ છે. જયભાઈ કેવો છે ઉજાગરો? તને જ બતાવ પડે ને, તું મારી હારે હોય તો. આ બાજુ ટેન્શન થોડીક, બ્રાઇડ થોડીક ટેન્શનમાં છે. હું છું તમને બ્રાઇડ ને ટેન્શન બ્રાઇડ છે. ટેન્શન બ્રાઇડ છે. ચાની બ્રા હતું પીઠી તો અત્યારમાં ગજી નથી, પીઠીનો સેટઅપ નથી, કપડા વસ્તુ નથી, હેરસ્ટાઈલની વસ્તુ એ જાય મહેમાન છે. અરે હવે શું કરશું? અરે અરે હવે બે ત્રણ ફોટો આપણે દેશી સ્ટાઇલ રાખવી તો દેશી જ પોઝ કરાવવો પડે ને. હેર સ્ટાઇલ નો પોઝ છે ભાઈ. કરી લે ગમે ત્યાં હોય. હે ઈ બે એનું તો કરી જ લે. અમે સિંગલ માણસો, અમે ગમે ને ગાડી બે અમારે થર્ડ પાર્ટી જ હોય. આજે સિંગલ છે, કાલ ડબલ નહીં. ઈ તો કાલે ને આ બધા ડબલ છે. ક્યાંક જવાનું હોય ટુ વ્હીલમાં નહીં, ક્યાંક ટુ વ્હીલમાં જવાનું હોય ને હવ ની પાછળ બેસી જાય, આપણે તો વાટ જ જોવાની. કેમ તને હું લઈને જ જાતો? હું અહીંયા હોય છું. હા બસ. આ જો ભાઈ, જો ભાઈ. હા બસ. આ ઓહો વાહ 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 પ્રેમ તો એનો જ છે. વાહ 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 આહા માર કરો. હા બસ જો જયભાઈ છે ને શીખવાડે છે થોડુંક. હા બસ પ્રી વેડિંગ એમ નહીં, આમ ક્રોસ થવાનું. હા બસ હવે આમ ઝૂકો તો આ બાજુ. હું ચેનલ છે તારી? રામસિયા ઓફિશિયલ. એને નહોતું કીધું. કોને? આને નહોતું કીધું. લે રે આંગળી પાવર દે. નહીં નહીં, આવું જ પડશે એ કે લે અત્યારથી. જો આકાશ, હજી કહું છું લગનનો લાડવો છે ને ખાવો સારો નથી. ખાઈ પસ્તે નો ખાઈ પસ્તે તો તારે પસ્તાવું છે કારણ કે હજી મંડપ મુહૂર્ત પત્યું છો. હવે બધું તૈયારી થઈ ગઈ. લગનનો લાડવો ખાવો છે, ખાઈ લે કે? પહેલાડું તો મુંડાવી નાખીએ ને. હે પહેલાડું તો મુંડાવી નાખીએ. હજી ના પાડું છું પણ હવે એ ભાઈને ખાવો જ છે લાડવો તો પછી શું કરે? જો હે ભલે ને ખાતો આટલો ખર્ચો કરે હવે ખવડાવવો જ પડશે. હે બ્રાઇડ પાસે કામ કરાવે શરમ નથી આવતી? એવું ન હોય, ક્યારેક ક્યારેક કરવું પડે ને. ફોટા કોને પાડવા હતા? મેં કેટલા પાડ્યા ને એને કેટલા પાડ્યા તો ઈ તો જો હા જો નામ મારું કરશે કે ફોટા પડ્યા લઈ ગયો. અમાર 12 તારીખે પાડવાના નથી. હે હા હજી 12 તારીખે પાડવાના જ છે આપણે. માર તારી ઉંમર પછી ઈ ભાઈ અનવર બનવાના છે. અણવર બનવાના છે ઈ હાથમાં જ નહીં આવે. પણ એ 12 તારીખે પણ મોજ કરવી છે, કાલે મોજ કરવી છે, અમાર શું કરવાનું? આપણે જલસા કરવાનું. એ મોજ કરીને આપણે જોવાનું. ખાલી બેન ભેગા જ નથી લાગતા. મજાના ફ્રી થઈ ગયા છે. જમવાનું જે બાકી છે અને આજે છે ને જ્યાં મંડપનું મુહૂર્ત અમે કર્યું ને ત્યાં લોકેશનમાં બેસવાની એક મસ્ત સુવિધા હતી, તમને બતાવું છું. એકદમ દેશી સ્ટાઇલના ખાટલા છે અને પાછળ બધા સોફા ને ચેર ને એવું છે. આ ખાટલાની મોજ છે ને કંઈક આખી અલગ છે અને મંડપ મુહૂર્ત છે ને આપણે જો અહીંયા કર્યું હતું પણ એ સવારમાં તમને થોડુંક શૂટ બતાવવાનું રહી ગયું, અર્જન્ટ હતું એટલે. પણ આગળ જે વિધિ થાય ને જેટલો ટાઈમ રહી તમને બતાવીશ. ચલો ઘડીક આરામ કરી લઈએ ને પછી મસ્ત મજાનું ભોજન લઈ લઈએ અને બપોર પછી કન્ટિન્યુ સાંજ સુધી બધા ફંક્શન ચાલુ છે.
જો ભાઈ આજના મેનુમાં છે ને મગનું શાક છે, રોટલી છે, દાળ અને આને લાપસી છે અને છાશ પાપડ ને ખમણ. તો ફટાફટ મસ્ત ખાઈ લઈએ અને પછી બાકાજીકી બોલાવવાની થાય છે 1 થી તે રાતના 12 વાગ્યા સુધી એ બોલાવી દઈએ. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને હવે કડીક વાર છે તો કીધું પોરો ખાઈ લઈએ, આરામ કરી લઈએ. પણ હવે માહોલ અહીંયા એ રીતનો છે ને ફૂલ ડોમમાં બફારો થાય છે. તો હવે નીંદર આવવાની શક્યતા ઓછી છે. જઈલા કેમ થાય, નીંદર આવી છે ભાઈ? બહુ આવે ભાઈ બફારો. આરામ કરવાનો ટાઈમ મળ્યો છે પણ હવે બફારો એ રીતનો છે ને કે નીંદર આવે કે નહીં હવે જોઈએ. હવે ઘડીક કરી લઈએ આરામ, પછી પીઠીને એવું છે ચાલુ કરીએ ફંક્શન બધું આગળ. ચાલો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને 2:30 જેવું થયું છે ને હવે મામેરું આવે છે અને અમારા જયભાઈ રેડી થઈ ગયા છે. તો આપણે પણ આપણું શસ્ત્ર લઈને રેડી કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે એકાદી વિધિ થઈ પતાવી લઈએ ને પછી પીઠી તરફ વળીએ આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો, મસ્ત મજાની મુમેન્ટ તમને બતાવું. હા, હલ્દીનું ડેકોરેશન છે નોર્મલ. તો જ્યારે હલ્દી બલ્દી બધી પતી ગઈ છે અને મસ્ત ફ્રેશ થવા માટે ચા પીવા આવ્યા છે. તો ચા પી લઈએ અને પછી થોડું ઘણું ખાઈ લઈએ અને રાત્રે કરીએ દાંડિયા રાતની મોજ. તો બ્લોગમાં હજી બન્યા રહેજો, હજી થોડું ઘણું બાકી છે તો મળીએ ફટાફટ. ઓકે, તો મસ્ત મજાનો થોડીક વાર આરામ કરીએ છીએ અને હવે થોડુંક ટાઢું થયું છે. બપોરે તો બફારો બહુ હતો આમાં. ને જયભાઈને થોડી ઘણી નીંદર આવે છે. હવે ઓટો નથી ચડ્યો બરોબર કા? શું લાગે તને જમવામાં શું હશે સાંજે બપોરના મેનુ? એવું લાગે છે એવું? જો કે મોસ્ટ ઓફ અમે જેટલા વેડિંગ કર્યા ને દાંડિયા રાસ હોય ને ત્યારે રાત્રે ઓલમોસ્ટ એવું જ હોય છે. સેવ ટમેટાનું શાક હોય, પરોઠા હોય, પછી કદાચ કઢી ખીચડી કરે તો કરે. અમુક ઠેકાણા હોય ને અમુક ઠેકાણે ન હોય ને બાકી નોર્મલી પુલાવ ભાત વતન કરે છે અમે. તો જોઈએ હવે સાંજે શું છે ખાવાનું મેનુ બતાવીએ તમને. જો ભાજી છે, પાઉં છે, પછી રાઈસ છે, પાપડ, છાશ, સલાડ. આજનું મેનુ છે અત્યારે સાંજનું. તો ચલો ફટાફટ ખાઈ લઈએ મસ્ત. અને આ બાજુ થોડું હજી ડિસ્કોનો કાર્યક્રમ ચાલુ છે. ટાઈટ છે ને, ભૂખી થઈ ગઈ છે હવે. ચાલો ભાઈ, મસ્ત મજાનું આજનું શૂટ પતી ગયું છે અને આજના દિવસની આવી કંઈક મુમેન્ટ હતી. તો મળીએ ફરી પાછા નવા બ્લોગમાં. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.